અર્જુન આવીને કહેવા લાગ્યો, મોટા ભાઈ આટલા દિવસ થઈ ગયા, મારું મન લાગતું નથી, તમે જો આશીર્વાદ આપો ને આજ્ઞા આપો તો હું દ્વારિકાધીશને મળવા જઈ આવું. ઠીક છે, વહેલો પાછો આવજો. ચાલ્યા છે અર્જુન દ્વારિકામાં પ્રભુને મળવા માટે. અહીંયા યુધિષ્ઠિરને અમંગલના એંધાણ દેખાય છે. કંઈક ખરાબ થવાનું હોય ને તો કંઈક સંકેતો આપણને મળે અને મનમાં ક્યાંક એવું લાગવા માંડે કે કંઈક સારું નથી બનવાનું. યુધિષ્ઠિરને પણ એવા સંકેતો દેખાવા લાગ્યા, કલયુગના પ્રભાવ દેખાવા લાગ્યા. અરે આ થઈ શું રહ્યું છે? રોજ અગાસી પર ઉભા રહીને માર્ગમાં દ્રષ્ટિ કરીને પ્રતીક્ષા કરતા રહે. આટલા દિવસ થયા, હજી અર્જુન પાછો નથી આવ્યો. એક દિવસ ઉભા હતા, ગડગડ ગડગડ તો રથ આવતો દેખાયો. અને રથ આવતો દેખાયો, જોયું કે આ રથ અર્જુનનો છે, ધજા અર્જુનની છે, અંદર બેસેલો વ્યક્તિ અર્જુન નથી લાગતો. નીચે ઉતરીને દોડ્યા સામે. એટલામાં રથ રોકાયો, અર્જુન નીચે ઉતર્યો, પોક મૂકીને રડતા રડતા યુધિષ્ઠિરના ચરણોમાં પડી ગયો. અરે થયું શું છે અર્જુન? તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું છે? કોઈ સ્ત્રીની તું લાજ નથી બચાવી શક્યો? કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો? તારું તેજ ક્યાં જતું રહ્યું? અર્જુન કહેવા લાગ્યો કે અર્જુનનું તેજ તો દ્વારિકાધીશ હતા. મોટા ભાઈ, યાદવા સ્થળી થઈ છે, યાદવ કુળનો સંહાર થઈ ગયો છે અને પ્રભુ પણ આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા છે. અને જ્યારે આ સમાચાર કહ્યા, કુંતાજી ઉભા હતા. સમાચાર સાંભળતાની સાથે જ કુંતાજીએ પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા. જો ભગવાન આ ભૂતલ પર નથી, પછી મારે જીવીને શું કરવાનું? એ વિરહમાં પ્રાણોના ત્યાગ કુંતાએ કરી દીધા. પાંડવોને થયું, જેના આશીર્વાદથી આ રાજ્યને સુખ મળ્યું, હવે એ જ પ્રભુ નથી તો આ સુખ ભોગવીને શું કરવાનું? પરીક્ષિત રાજાને રાજા બનાવી દીધા. પરીક્ષિત તિલક કરી દીધું. દ્રૌપદીને લઈને પાંચે પાંડવો રાજ્યનો ત્યાગ કરી હિમાલય તરફ મહાપ્રયાણ કરે છે. પ્રભુ વગર આ સુખ શું કામ? નહીં તો ઘણી વાર એવું થાય, બા અને વડીલો ઘરમાં જતા રહે ને, એ ઠાકોરજીને ઝાંપીમાં બાંધી છોકરાઓ હવેલીઓમાં મૂકી આવે, ક્યાં પધરાઈ આવે. આનાથી કરુણ બીજી કોઈ ઘટના પુષ્ટિ માર્ગમાં નથી. ખાસ યુવાન વહુઓ અને દીકરાઓને અનુરોધ કરીશ, તમારા બા ને વડીલોને કહેજો, કદાચ તમારા જેટલી અપરસ નહીં પડાય, તમારા જેટલો ભોગ અને શિંગાર નહીં કરીએ, પણ અમે ભાગવતમાં બેઠા છીએ, અમે આપને વચન આપીએ છીએ, તમારા ગયા પછી આપણા ઠાકોરજી ક્યારે ઘરની બહાર નહીં જવા દઈએ, અમે સાચવીશું. જો આટલું વચન વડીલોને આપી દેશો ને તો એ હસતા હસતા દેહ છોડી શકશે. નહીં તો એમને ચિંતા હોય છે, અમારા ગયા પછી અમારા ઠાકોરજીનું શું? અરે જેને કારણે ઘરમાં સુખ છે એને ઘરેથી કાઢી મૂકશો તો પછી કયા સુખની કલ્પના કરો છો તમે? સુખ દુઃખમાં કેટલા લોકો આવ્યા ને કેટલા ગયા, પણ ઘરે બિરાજતા ઠાકોરજી હંમેશા આપણો સાથ આપ્યો, આપણને આશીર્વાદ આપ્યા, બધા જ દુઃખોમાંથી કાઢી આજે અહીંયા લાવીને રાખ્યા. શું વડીલોના ગયા પછી એ ઠાકોરજીને જ ઘરેથી કાઢી મૂકશો? સંકલ્પ કરજો યુવાનો, ભાઈઓ, બહેનો, વચન આપજો વડીલોને, ચિંતા ન કરતા બા, આપણા ઠાકોરજી આપણા ઘરે જ રહેશે, અમે ભાવથી સેવા કરીશું, અમે લાલ લડાવીશું. ભલે કદાચ તમારા જેટલું આચાર વિચાર ન પડાય, પણ એક ચોક્કસ વચન આપીએ છીએ, આપણા ઠાકોરજીને ક્યારે દુખી નહીં થવા દઈએ અને ભૂખ્યા પહોંચાડીશું નહીં ક્યારે ઠાકોરજીને. આપણા ઘરે બિરાજતા ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજશે. આટલું વચન આપણે વડીલોને ન આપી શકીએ? આ ભાગવતથી ઉત્તમ બીજો કોઈ સમય નહીં મળે. આજે જ ઘરે જઈને બધા પોતપોતાના વડીલોને કહી દેજો, ચિંતા ન કરતા, ઠાકોરજીને અમે આનંદ કરાવીશું. પ્રભુ પધારી ગયા. પાંડવોને થયું કે હવે આ સુખ ભોગવીને શું કરવાનું, અને હિમાલય તરફ પ્રયાણ કર્યું છે. એક પછી એક દેહ પડે છે. આખી મહાપ્રયાણની કથા છે. પરીક્ષિત રાજા બને છે, સંસ્કારો છે, સત્તા છે, પદ છે. નગરચર્યા કરવા માટે પરીક્ષિત મહારાજ નીકળ્યા. મારી પ્રજા કઈ રીતે જીવી રહી છે લાવ જોવું તો ખરા. નીકળ્યા તો ખરા. એક દ્રશ્ય જોયું અને આશ્ચર્ય થયું, ઉભા રહી ગયા. દ્રશ્યમાં પરીક્ષિત મહારાજે એ જોયું, એક બળદ એક પગ ઉપર ઉભો છે અને એક શુદ્ર રાજા એ બળદને મારી રહ્યો છે. બહુ આશ્ચર્ય થયું જોઈને. એની બાજુમાં એક ગાય ઊભી છે. બળદની આ દુર્દશા જોઈ એ ગાય રડી રહી છે.
બહુ આશ્ચર્ય થયું રાજાને. અરે મારા રાજ્યમાં આવું પાપ, ગોવંશને મારવામાં આવી રહ્યું છે. તુરંત પેલા રાજાને પકડ્યો, બાંધ્યો. કોણ છે તું? આવું પાપ મારા રાજ્યમાં સંભવ કઈ રીતે થાય? ત્યારે પેલા બે હાથ જોડીને કહ્યું, મહારાજ હું કલિયુગ છું. ભગવાન કૃષ્ણ સ્વધામ પધાર્યા એટલે હવે મારા આવવાનો સમય થયો છે. તું મારા રાજ્યમાં ન રહી શકે, નીકળ. મહારાજ સમયને કોઈ રોકી શકતું નથી. હવે મારો સમય આવ્યો છે. એક વસ્તુ યાદ રાખો, સમયને રોકી શકાતો નથી, સમયને કેવલ સુધારી શકાય છે. મળેલી ક્ષણોનો સદુપયોગ કરી શકાય, પણ ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી. એટલે મળેલા સમયનો સદુપયોગ કરી લે ને, એ જ ચતુર્વક્તિ કહેવાય, એ જ ચતુર વૈષ્ણવ કહેવાય. અવસર બેર બેર નહીં આવે. 1, 2, 3, 4 ને 5, આ 5 સેકન્ડ ગઈ. કરોડો રૂપિયા આપું, 5 સેકન્ડ પાછી લઈ આપો, આવે ના આવી શકે. તો કિંમતી શું થયું, સમય કે પૈસા? આપણે લોકો નાની નાની બાબતોમાં 24 કલાક મોઢું ફુલાવીને ફરતા હોઈએ. આમ થઈ ગયું ને આમ થઈ ગયું. સમય પાછો નથી આવતો વૈષ્ણવો, ગયો એ ગયો. કોઈ ક્ષુદ્ર બાબતોમાં સમયને ન બગાડતા, નહીં તો તમે પોતાનું બહુ મોટું નુકસાન કરી લેશો. જે સમયની કિંમત નથી કરતો, જે સમયને સમજતો નથી. જો આપણે કહીએ કે કોઈની પાસે સમય હોય ન હોય, ગણેલી સ્વાદ, બીજા પાસે કોઈ સમય હોય ન હોય, દરેક વૈષ્ણવ પાસે સમય છે. સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી, ય એટલે યમુનાજી. આ ત્રણેય વૈષ્ણવ પાસે તો સદાય માટે બિરાજે છે. એટલે તમારું કલ્યાણ સાધો એવો સમય તમને આપેલો જ છે ઠાકોરજીએ. એને વધાવી લેજો, એને સ્વીકારી લેજો, એના માટે વાપરી લેજો, તો તરી જશો. અને એક વસ્તુ યાદ રાખો, સારી ઘડિયાળ લાવવાથી ને પહેરવાથી સમય સારો નથી થઈ જતો. સમય તો સારો બનાવવો પડતો હોય છે. તમે મોંઘામાં મોંઘી રોલેક્સ લાયા તો ડોક્ટર ઘડિયાળની દુકાન વાળો એમ કે હું આટલી સારી ઘડિયાળ લીધી, આજથી તમારો સારો સમય સ્ટાર્ટ. એવું કોઈ કહી શકે? અરે કંઈક સત્કર્મ દ્વારા સારા સમયની શરૂઆત થતી હોય છે. કલિયુગ કહેવા લાગ્યો મારો સમજો. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં કલિયુગને પણ તિરસ્કાર્યો નથી, ઉલટાનો ભગવદી હોય તો એમ ગાયું, સબ જુગતે અધિકાઈ કલયુગ. સર્વ યુગ કરતા શ્રેષ્ઠ કોઈ યુગ હોય તો કલિયુગ છે. કેમ? જા યુગ મેં શ્રી વલ્લભ પ્રગટે और સેવા રીત દિખાઈ. કારણ કે આ યુગમાં મહાપ્રભુજી પ્રગટ્યા છે. કારણ કે સારસ્વત કલ્પમાં, એ દ્વાપરમાં તો નંદ ઘેર આનંદ થયો હતો, પણ કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી કેવલ નંદ ઘેર આનંદ નથી, હવે તો ઘેર ઘેર આનંદ છે. દરેકના ઘરે ઠાકોરજી બિરાજે છે અને દરેકને ત્યાં એ નંદાલયની લીલાઓ થઈ રહી છે. કેવી કૃપા! અબ જો ભઈ સો કબહુ ન ભઈ. આ કલયુગમાં જે થયું એ તો કયા યુગમાં થયું છે? એટલે રાજા પણ સારગ્રહી હતો. એને કલયુગના દોષોનો તો વિચાર કર્યો, પણ ગુણનો પહેલા વિચાર કર્યો કે કોઈ યુગમાં આવો ગુણ નથી. અને કયો ગુણ જોયો? યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે અન્ય યુગોમાં તપથી, યજ્ઞથી, સ્વાધ્યાયથી, ઉપવાસથી, આ બધા સાધનોથી ભગવત પ્રાપ્તિ બતાવી હતી, એ જ ભગવત પ્રાપ્તિ કલયુગમાં કેવલ પ્રભુના નામ લેવા માત્રથી થઈ જાય. કલૌ કેશવ કીર્તના, પ્રભુના કીર્તન માત્રથી ભગવત પ્રાપ્તિ આ કલયુગમાં છે. અન્ય યુગોમાં ધર્મ સહેલો છે, ધર્મી મેળવવો અઘરો છે. કલયુગમાં ધર્મ અઘરો છે અને ધર્મી સહેલો છે. એટલે કલયુગમાં પ્રભુ પ્રાપ્તિને સરળ બતાવી છે, પ્રભુના નામ લેવા માત્રથી બતાવી છે. એટલે કલયુગને અન્ય યુગો કરતા પણ શિરમોર કર્યો. પણ આ કળયુગ છે, આ બળનો યુગ નથી. અહીંયા બળ વાપરવા જશો તો કાર્ય, અહીંયા આંખ કાઢીને કોઈને કહેશો ને તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા વાતને ઉપાડી લેશે. કળનો યુગ છે. હવે તમારી વાત મનાવતા શીખવું પડે. પહેલા બળનો યુગ હતો, લોટ જોઈએ તો કલાક ઘરઘંટી દળો તારે લોટ આવે. હવે કળનો સ્વિચ પાડો એટલે લોટ તૈયાર. પહેલા કપડા ધોવા જતા તો છેક તળાવ કિનારે ઉચકીને જતા, ધોઈને પાછા આવતા, આટલું બળ. અત્યારે તો એક સ્વિચ પાડો એટલે કપડા તૈયાર.
પહેલા બળનો પ્રયોગ હતો, હવે કળનો. જો આ કળિયુગ છે, બધાના હૃદય છે ને કળીની જેમ બીડાયેલા છે. બસ મહાપ્રભુજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ એ સૂર્ય જીવનમાં પ્રવેશશે ને તો આ કળી ખીલી અને પૂરું ફૂલ બની જશે. બાકી આ કળીનો યુગ છે, બધાના મન બહુ બીડાયેલા છે, એને ખોલવા પડે. આ કથા એને ખોલે છે. તો આ કળનો યુગ છે, બળનો યુગ નથી. એટલે અહીંયા દરેક કાર્યો કળથી કરવાના. બળ વાપરવા જશો તો કોઈ નહીં સાંભળે. કળિયુગ કલૌ કેશવ કીર્તનાથ, નામ લે. અને આ કલયુગની વિચિત્રતા, આપણે એમ કહીએ કે નામ લેવા માત્રથી કૃપા, કદાચ એવું કહેવા માંગતા હોય કે કલયુગમાં પ્રભુનું નામ લેવું અઘરું થઈ જશે. ટીવી જોતા હશો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, મોબાઈલ જોતા હશો કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ તમને લાવો ને એક માળા ફેરવું. જ્યાં માળા હાથમાં લીધી ત્યાં ફોનની ઘંટડી વાગશે, ડોરબેલ વાગશે, મહેમાન આવશે, બાળકો સૂતા હશે તો જાગી જશે, રડવા લાગશે, પણ એક માળા તમને કોઈ શાંતિથી પૂરી નહીં કરવા દે. એટલે આપણે એમ માનીએ કેવલ નામ લેવા માત્રથી કૃપા, નામ લેવું અઘરું થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવો, કલિયુગના પ્રભાવથી બચવું હોય તો પ્રભુની સન્મુખતા બનાવી રાખજો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયો. મહાપ્રભુજી શિક્ષા શ્લોકી નામનો છેલ્લો ગ્રંથ અને ગંગાજીના કિનારે આંગળીથી રેતી ઉપર લખીને અને બંને લાલજીઓને શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ બતાવ્યો. સર્વથા ભક્ષયિષ્યંતિ ઉસ્માનિતિ મતિર્મમ. જો પ્રભુથી બહિર્મુખ થયા ને તો કાળનો ગ્રાસ બની જશો. આ કાળ તમારો ગ્રાસ કરી જશે. કાળથી બચવા માટે કૃષ્ણની સન્મુખતા રાખજો. 5 મિનિટ પણ રોજ ઊભા જરૂર રહેવું. આપણને જ્યારે દેખાશે દેખાશે, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ ઊભા રહો. એની દ્રષ્ટિમાં મંગલ છે, એની દ્રષ્ટિમાં શુભ છે, એની દ્રષ્ટિમાં સૌભાગ્ય છે. એની દ્રષ્ટિ પડશે ને તો એ તમારા દુર્ભાગ્યો ટળી જશે. એટલે 2 મિનિટ 5 મિનિટ પણ ઊભા રહો. અરે ઘરમાં તમારા માટે બધી તમારી જગ્યા હોય, ટીવી જોવાની જગ્યા હોય, સુવાની જગ્યા હોય, જમવાની જગ્યા હોય, રસોઈની જગ્યા હોય, બધા માટે સ્થાન હોય, તો પગે લાગવાની પણ એક જગ્યા ન હોવી જોઈએ? ક્યાંક એક ખૂણો ઠાકોરજી માટે ના હોવો જોઈએ? દરેકના જે વૈષ્ણવનું ઘર છે એ પ્રભુ વગરનું ક્યારેય ન રહેવું જોઈએ. ભલે પુષ્ટાવતા નહીં, પ્રભુને તો પધરાવો. પ્રભુ બિરાજશે ને તો ધીરે ધીરે સેવા કરતા કરતા એમ થશે, લાવ હવે પુષ્ટાવીને સેવા કરો. મિશ્રીની આજ્ઞા લેશો, મિશ્રી ધરતા ધરતા એમ થશે, લાવ હવે દૂધઘર ધરો. પ્રભુ જ જતાવશે, પણ પ્રભુ વગરનું ઘર ન હોવું જોઈએ વૈષ્ણવ. વૈષ્ણવના ઘરના ચિહ્નો શું? પહેલું ચિહ્ન, એના આંગણામાં તુલસીનો ક્યારો હોવો જોઈએ. આ પહેલું ચિહ્ન. એમ તો બીજું ચિહ્ન એમ કહી શકાય કે આંગણે બાંધેલી ગાય હોવી જોઈએ, પણ એ કદાચ અત્યારના સમયમાં સંભવ નથી. તો આંગણામાં તુલસીનો ક્યારો હોય. બીજું, એના દ્વાર ઉપર તોરણ હોય, શુભ સંકેતો હોય, સાથિયાઓ હોય. કારણ કે એના ઘરે ઠાકોરજી બિરાજે છે તો રોજ લક્ષ્મીનો અવરોજ અવરોજ તો લાગેલો જ રહે. પરમાત્મા બિરાજે છે. આવા ઘણી ચર્ચા, હમણાં વિસ્તાર નથી કરતો. વસનારા લોકોના મુખમાં સૌથી પહેલો જય શ્રી કૃષ્ણનો શબ્દ હોવો જોઈએ. તમારા આંગણે કોઈ પ્રવેશે તો એનું સ્વાગત, હાય, હેલો, કેમ છો, બધું પછી સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ. એનું સ્વાગત ભગવાનના નામથી થવું જોઈએ. અને આંગણે આવેલો એમને પાછો ન જતો રહે, એના માટે ઠાકોરજીનું પ્રસાદી જલ અને પ્રસાદી મિશ્રીથી એનું સ્વાગત થવું જોઈએ. ઘરના દરેક લોકોના ગળામાં કંઠી હોવી જોઈએ. ઘરમાં એક ઓરડો અથવા એક ખૂણો, એમાં ઠાકોરજી બિરાજેલા હોવા જોઈએ. આ બધા ચિહ્નો છે. તમારું વૈષ્ણવનું આંગણું છે. ખરેખર તો વૈષ્ણવને જોઈને ખબર પડી જાય, ઓ તમે વૈષ્ણવ લાગો છો નહીં. અને વૈષ્ણવ એ જ જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય, એ જ વૈષ્ણવ છે. એનો હસતો ચહેરો જ કહી દે તમે વૈષ્ણવ લાગો છો. તમારા ઘરે સેવા બિરાજતી હોય છે. અરે જેના બેંકના ખાતામાં રૂપિયા વધારે પડ્યા હોય ને, એ છાતી ફુલાવીને ફરતો હોય, બહુ પડ્યા છે. તો જેના બેંકના ખાતામાં લક્ષ્મી હોય, એ આટલો ફુલાવીને ફરતો હોય, તો જેના ઘરના ખૂણામાં ઠાકોરજી બિરાજતા હોય, એને તો કેટલું ગુમાનમાં ફરવું જોઈએ. મારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મારા ઘરે પ્રભુની સેવા છે. આ શરમની વાત નથી, આ ગૌરવની વાત છે કે મારા ઘરે ઠાકોરજીની સેવા છે. અમારા ઘરમાં બધા બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે.
કારણ કે જે વાત, એક વસ્તુ યાદ રાખો, તમને તમારા વૈષ્ણવ હોવા પર ગૌરવ નહીં આવે ને તો દુનિયાના કોઈ સન્માન તમને ગૌરવ આપી નહીં શકે. જેને પોતાનાપણા પર ગૌરવ નથી હોતું એને દુનિયાના યશ યા પ્રતિષ્ઠાઓ ક્યારે ગૌરવાન્વિત બનાવી નથી શકતા. અને એટલા માટે વિશ્વના 50 દેશોમાં અત્યારે જે પૃથ્વી પરિક્રમા ચાલી રહી છે એનું મેઇન સ્લોગન પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, એનું કેમ્પેન આપણે ચલાવી રહ્યા છીએ કે જે ગૌરવ આપણી જાતનું આપણા ઉપર થાય, આપણને આપણા પર ગૌરવ જાગે કે મારા ઈષ્ટ શ્રીનાથજી છે એ વાતનું મને ગૌરવ છે, વૈષ્ણવ કુળમાં મારો જન્મ છે એ વાતનું મને ગૌરવ છે, અષ્ટાક્ષર જેવો મંત્ર મને મળ્યો છે એનું મને ગૌરવ છે, મારા ઘરે અષ્ટસખાના કીર્તનો ગવાય છે એનું મને ગૌરવ છે, અમારા ઘરે પ્રભુ બિરાજે છે એ વાતનું ગૌરવ છે. આવા અનેક પ્રકારના ગૌરવો જે આપણે ભૂલી ગયા છીએ એને મારે યાદ અપાવવા છે. અને જ્યારે તમને યાદ આવશે કે જ્યારે કોઈને નથી મળ્યું એવું મને મળ્યું છે ને તો તમારા હોવા ઉપર તમને ગૌરવ થશે. અને એ કેમ્પેન આજે વિશ્વભરમાં ચલાવી રહ્યા છે. અહીંયા પરીક્ષિત રાજાએ જોયું આ કલિયુગને નિગ્રહ કર્યો, ચલ નીકળ મારા રાજ્યમાંથી. ત્યારે કલિયુગ શરણમાં આવ્યો. કેવા લાગ્યું, મહારાજ શરણાગતિ રક્ષા કરવી એ રાજાનો ધર્મ છે, હું આપની શરણમાં આવ્યો છું, મને આશ્રય આપો. સારગ્રહી રાજા હતો. કલિયુગનો પ્રભાવ એ છે કે નામ લેવા માત્રથી ભગવાનની પ્રાપ્તિ, આવો ગુણ છે તો એને જવા ન દેવાય. ગુણગ્રહી રાજા છે. 5 સ્થાન આપ્યું. પહેલું સ્થાન આપ્યું દ્યુતમાં કલિયુગ, જુગારમાં કલિયુગ. જ્યાં જુગાર રમાય, કલિયુગ એટલે ક્લેશ. પણ આપણે બધા એટલા હોશિયાર છીએ ને, જન્માષ્ટમીના નામે રમી નાખીએ. જન્માષ્ટમી છે ને એટલે ચાલે, પણ દ્યુતમાં કલિયુગનો વાસ છે, ક્યાંક ને ક્યાંક ક્લેશ આવશે. વ્યસનમાં કલિયુગ, ક્લેશ આવશે. વ્યભિચારમાં કલિયુગ, હિંસામાં કલિયુગ. જ્યાં હિંસા છે તો કહ્યું આ તો ચારે ખરાબ સ્થાન છે, કોઈ તો સારું આપો. તો કહ્યું જ્યાં સુવર્ણમાં કલિયુગ, અનીતિનું આવેલું સુવર્ણ ધન, એમાં પણ કલિયુગનો વાસ. 5 સ્થાન આપ્યા. રાજા તૂટી ગયેલા 3 ચરણોને ફરી જોડ્યા, કારણ કે બળદ બીજું કોઈ નહોતું, સાક્ષાત ધર્મ હતો. અને ધર્મની આ દુર્દશા જોઈ તો એ ગાય બીજું કોઈ નહીં, પૃથ્વી છે, ભૂમિ છે. અને આ ભૂમિ ધર્મની દુર્દશા જોઈને રડી રહી છે. રાજાએ સૌથી મોટું કાર્ય એ કર્યું, ધર્મના 3 ચરણોને જોડ્યા અને 4 ચરણ બનાવી દીધા. 4 ચરણ તપ, પવિત્રતા, દયા અને સત્ય, આ 4 ચરણ ધર્મના જોડ્યા, પૂર્ણ કર્યો અને પુનઃ રાજા પોતાના મહેલમાં પધાર્યા. રાજાને વિચાર આવ્યો, અરે હું જ્યારે રાજા બન્યો મારા વડીલો મારા માટે શું મૂકી ગયા છે, મેં તો ક્યારે તિજોરી ખોલીને જોયું નથી, સમય જ મળ્યો નથી. લાવ જઈને જોઉં તો ખરા વડીલો ધન સંપત્તિમાં શું મૂકી ગયા છે. તોશાખાના ખોલ્યો, મોટો ઓરડો અને અણમોલ રત્નો પડ્યા છે, હાર, કંકણ, કુંડળો, મુગટો પડ્યા છે. અને મુગટની તો આખી હાર માળા. એક એક મુગટોને જોતા જોતા પરીક્ષિત મહારાજ છેલ્લા મુગટ પાસે પહોંચ્યા અને અટકી ગયા. ત્યાં કેટલો સુંદર મુગટ છે. અને આ મુગટ હતો જરાસંધનો. જ્યારે ભીમ અને અર્જુનને લઈને ભગવાન રાજસુ યજ્ઞ માટે જરાસંધને જીતવા માટે ગયા, જરાસંધને માર્યો અને ભીમે ઉપાડ્યો મુગટ. ભગવાને રોકો, ભીમ ઉભો રે, ન લઈશ આને, આ અનીતિનું ધન છે. અરે પ્રભુ પહેરીશ નહીં, પણ જરાસંધને માર્યો એ વિજયના પ્રતીક રૂપે હું ઘરમાં રાખીશ. એટલે આને જોઉં તો મને યાદ આવે કે જરાસંધનો વધ મેં કર્યો. ભગવાને સમજાવીને કહ્યું કે આ ઘરમાં ન લાવીશ. ભીમ માન્યા નહીં અને મુગટને લઈ આવ્યા. મુગટ પડ્યો છે, રાજાએ જોયો, મન લલચાયું, કેવો સુંદર મુગટ, ચક્રવર્તી રાજા હું લાગુ જો આ મુગટ પહેરું તો. અને મુગટ લીધો હાથમાં અને માથે પહેર્યો. અને જ્યાં માથે પહેર્યો કલિયુગને આપેલું વચન, અનિતિના સુવર્ણમાં કલિયુગનો વાસ. મોકો મળ્યો કલિયુગને, માથે સવાર થઈ ગયો. કલિયુગ હંમેશા ફિરાકમાં જ હોય છે, તકમાં જ હોય છે કે મોકો મળે ચડી જાય. અને એટલા માટે કલિયુગને અવસર નહીં આપવા, તક નહીં આપવી.
માથે આવી ગયો કલયુગ એટલે તુરંત વિચાર આવ્યો, આ બધા રાજાઓ શિકાર રમવા જાય, હું તો ક્યારેય ગયો નથી, લાવ આજે શિકાર રમવા જાઉં, હું આટલા મોટા રાજ્યનો રાજા છું. સિપાહીઓને બધા પ્રધાનોને ભેગા કર્યા, અશ્વ પર સવાર થઈ પરીક્ષિત રાજા ચાલ્યા શિકાર કરવા માટે. વનમાં ચારે બાજુ શિકારને શોધતા શોધતા બધા જ સિપાહીઓ છૂટા પડી ગયા. છૂટા તો પડી ગયા, ભૂખ્યા તરસ્યા થયેલા પરીક્ષિત મહારાજ ચારે બાજુ ગોતે છે, કોઈ ઝૂંપડું મળે, કોઈ મકાન મળે તો અન્ન જળનો ગ્રહણ કરો. સવારથી એક ઘૂંટડો જળ પીધું નથી, એક કોળિયો મોઢામાં મૂક્યો નથી. ચારે તરફ શોધે છે અને સામે શમિક ઋષિનું આશ્રમ દેખાયું અને ઋષિ ધ્યાનમાં બેઠા હતા. રાજાએ જોયું, મારું રાજ્ય છે, બધું જ રાજાનો અધિકાર, મારે કોને પૂછવાની જરૂર છે? પ્રવેશ આજ્ઞા વગર આશ્રમમાં કરી લીધો. મહાપ્રભુજી કહે, પહેલી ભૂલ એ કરી, આજ્ઞા વગર પ્રવેશ કર્યો. તદ વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. ત્યાં તો આપણે ત્યાં વિધિપૂર્વક જવાનો ક્રમ છે. એટલે જ હવેલીમાં હોઈએ, કથામાં હોઈએ, ગુરુ પાસે હોઈએ, વૈષ્ણવ પાસે હોઈએ, પ્રભુની સન્મુખ હોઈએ, ત્યારે આપણો વ્યવહાર કેવો રાખવો, આનો પણ એક વિવેક છે. કેમ ઉભા રહેવાય, કેમ બોલાય, કેમ, આ બધાના વિવેક છે. ઘણીવાર ઠાકોરજીના દર્શન ખુલાવે આપણે મોબાઈલ, હા કેમ છે? પ્રભુની સન્મુખ બને તો ટાળો. ત્યારે તમારું એટેન્શન પ્રભુ તરફ જ હોવું જોઈએ, કારણ કે આપણો માલિક બિરાજે છે, સામે આપણો જગતનો નાથ છે. જ્યારે ઠાકોરજીની સામે તમે હો ત્યારે પ્રભુ તરફ ધ્યાન આપો. અમુક જગ્યાએ મોબાઈલ પણ ટાળો. અને ત્યાં સુધી હું તો કહું, તમને કોઈ રૂબરૂ મળવા આવ્યું હોય ને ઘરે, તો બને તો એની સામે અડધો કલાક બીજા જોડે વાત ના કરો. પેલો આટલો સમય કાઢી પેટ્રોલ બાળી રૂબરૂ મળવા આવ્યો, એની હાજરીનું માન તો રાખો. મોબાઈલ પર તો ગમે ત્યારે વાત થશે. જે સામે નથી એની જોડે અડધો કલાક બગાડો છો, જે સામે છે એની હાજરીને સન્માન નહીં આપવાનું, એને ધ્યાન આપો. કોઈના મૃત્યુમાં જાઓ અને સ્મશાન યાત્રા નીકળતી હોય તો મૃત્યુને પણ માન આપો. ત્યારે બને તો મોબાઈલ, આ જે વ્યવસ્થા કરતા હોય એની વાત જુદી છે કે જેને વ્યવસ્થા કરવાની હોય, પણ બને તો મૃત્યુને રિસ્પેક્ટ આપો, કારણ કે એક દિવસ આ જ રીતે તમારે પણ જવાનું છે. એને આદર આપતા શીખો. અમુક જગ્યા, અમુક સ્થાન, અમુક વ્યક્તિ, અમુક સંજોગોનું રિસ્પેક્ટ આપણે જ જાળવવાનું છે. અને આપણે નહીં જાળવીએ તો ક્યાંક આપણાથી અપરાધ બનશે. આ વિવેક છે. ઘણી વસ્તુ રૂલ નથી હોતી, નિયમો નથી હોતા, ડિસિપ્લિન હોય છે, શિસ્ત હોય છે, કે ક્યાં કેવું શિસ્ત જાળવવું એ આપણે સમજવાનું છે.